અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ત્યારે અમદાવાદના સાબરમતી વોર્ડ નંબર 4માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યોતિકાબેન પરમારે પ્રજાને મુખ્ય મુદ્દા પર કામ કરવાની ખાતરી આપી છે। અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે। તેમાં સાબરમતી વોર્ડ નંબર 4માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યોતિકાબેન પરમારે મીડિયા સાથે વાતચીત કરી પોતાની પ્રાથમિકતા રજૂ કરી। તેમણે જણાવ્યું કે સાબરમતી વિસ્તારમાં પ્રજાને પડતી સમસ્યાના નિરાકરણ માટે અગત્યના મુદ્દા પર ભાર મૂકવામાં આવશે। ખાસ કરીને યુવાનો માટે ગુણવત્તાસભર શિક્ષણ અને મહિલાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વિકાસનો તફાવત દૂર કરવો જરૂરી છે અને નારણપુરા, બોપલ, અંબલી જેવા વિસ્તારમાં જે સુવિધા ઉપલબ્ધ છે તેવી જ સુવિધા સાબરમતી વિસ્તારમાં લાવવામાં આવશે। આ સાથે જ રામોલ, વસ્ત્રાલ અને ઇન્ડિયા કોલોની જેવા વિસ્તારના ઉદાહરણ આપી વિકાસના મોડેલ રજૂ કર્યા। તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો સ્વાસ્થ્ય, પર્યાવરણ અને નાગરિક સુવિધામાં પારદર્શિતા લાવવામાં આવશે અને ડોર ટુ ડોર સંપર્ક અભિયાન દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારું નામ જ્યોતિકા પરમાર, હું સાબરમતી વોર્ડ મહિલા પ્રમુખ, વોર્ડ નંબર 4 ઉમેદવાર તરીકે હું કામ કરી રહી છું અને મારો ક્રમ નંબર છે 6। ઉમેદવારી નોંધાવી છે આપમાંથી, કઈ રીતના કામગીરી રહેશે આવનારા સમયમાં? આવનારા સમયમાં જ્યારે પણ હું અને મારામાં જો જીતનો એક હશે તો હું મારા તરફથી થતી રોડ, રસ્તા, ગટર, પાણી એની હરેકની હું કામગીરી કરીશ। ખાસ કરીને મહિલા છો, કઈ રીતના જોવો છો મહિલાઓને હંમેશા હું એ રીતે જોઈ રહી છું કે હું એમના મદદરૂપ બની શકું અને એમની તકલીફ મારી તકલીફ છે। વિસ્તારમાં કેવા પ્રશ્નો છે મહિલાઓ, ખાસ કરીને મહિલાઓ માટે હાલ તો જોવા જઈએ તો એટલા ખરાબ છે કે પહેલા એક સમય હતો કે સ્ત્રીને ઘૂંઘટમાં રાખવામાં આવતી હતી અને ત્યારે રોડ રસ્તામાં સ્ત્રી નીકળે ને તો ડર નહોતો, પણ અત્યારે સ્ત્રી ખુલ્લા માથે ફરે છે પણ તો બી સેફ નથી। રાતના 2 વાગે નીકળે તો બી પહેલા સેફ સમય હતો પણ અત્યારે બિલકુલ નથી। એનું પરિવર્તન લાવવાની જરૂર છે। અત્યારે રેપના કેસ બહુ બની ગયા છે અને એના લાઈફ ટાઈમમાં ક્યારે ટુ ટાઈમ રિઝલ્ટ લેવામાં આવતા નથી। તો હું એવું ચાહું છું કે પહેલા તો એની અંદર પરિવર્તન આવે। શું મેસેજ જશે મહિલાઓ માટે? મહિલાઓ માટે હું એક નારી સંરક્ષણ રીતે હું એક નારી શક્તિ બનવા માંગુ છું અને નારી શક્તિ બની હરેક લેડીઝના કામમાં હું આવું એવું હું આગ્રહ કરું છું। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।